વેલકમ બેક. જૂનાગઢમાં પ્રથમ વરસાદ બાદના અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદ બાદના ગિરનારના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. વરસાદ બાદ રોપવે પરથી ગિરનારનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગિરનાર વાદળોની વચ્ચે હોવાનો અનુભવ કરાવતા દ્રશ્યો સામે આવ્યા છે. અમે આપણે આ ટીવી સ્ક્રીન ઉપર અદ્ભુત નજારો ગિરનારનો બતાવી રહ્યા છીએ. રોપવે ગિરનારથી જ્યારે નીચે ઉતરી રહ્યો હતો ત્યારે કોઈ વ્યક્તિ દ્વારા પોતાના ફોનના કેમેરામાં કંડારી દેવામાં આવ્યા છે. આ દ્રશ્યો ખૂબ જ આહલાદક દ્રશ્યો અત્યારે ગિરનાર પરથી આવી રહ્યા છે. તો આજનો તે સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર. બિપિન, રોપવે પરથી ગિરનારનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યું છે, કેવું છે વાતાવરણ? બિપિન. જી અંકુર, ખાસ કરીને વાત કરીએ તો જે જૂનાગઢનો જે ગિરનાર છે, જે ગિરનારના જંગલો ને જે ગિરનારનો જે નજારો છે એ આમ પણ કાયમ માટે અલગ જે હોય છે. ખાસ કરીને વાત કરીએ તો હાલ જે વરસાદી માહોલ ને વરસાદનું વાતાવરણ છે તેને કારણે ગિરનારની જે સુંદરતા છે તે પ્રવાસીઓને એક આકર્ષવા માટેનું અનેરું તત્વ બની ગયું. જેથી ખાસ કરીને વાત કરીએ તો જે જૂનાગઢ શહેરની અંદર જે ગિરનાર અને જે દાતારના ડુંગરો છે તે ડુંગરો ઉપર જે વાદળો જે તેની સાથે વાતો કરતા હોય એની જેમ એવા દ્રશ્યો સર્જાય. બીજી ખાસ કરીને વાત કરીએ તો જે ગિરનાર ઉપર ને જે દાતાર ઉપર જે ઝરણાઓ વહે છે તે જોવા માટે લોકો પ્રવાસીઓને મોટું આકર્ષણ જોવા મળે છે. જી જી બિલકુલ બિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.